આગળ પ્રશ્ન નંબર 4, હવામાં ગતિ કરતું કિરણ કાચ, હવા, પાણી, હવા સપાટીએ રચેલા લંબ સાથે 60ના ખૂણે આપાત થાય છે, જેના વક્રીભવનની આકૃતિઓ અનુક્રમે એ અને બી દર્શાવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે હવાથી કાચમાં, પછી હવાથી પાણીમાં અને ત્રીજામાં પાણીથી કાચમાં, આ પ્રમાણે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે. તો આપણને આપવામાં આવ્યું છે કે લંબથી 60ના ખૂણે આપાત થઈ રહ્યું છે, વક્રીભૂત થયું છે 35ના, હવા અને પાણીમાં 60 અને 41 આપ્યા છે. એમ જ પાણી અને કાચમાં આપણે આપાત 45 ને આપણે વક્રીભૂત શોધવાનું રહેશે. તો સૌથી પહેલાં જે છે સ્નેલના નિયમ અનુસાર આપણે એક એક એટલે કે એ, બી અને સી આ ત્રણને જે રીતે આપણે એ અને બી પહેલાં સોલ્વ કરીશું ને એ પ્રમાણે સી સોલ્વ કરવામાં આવશે. ચલો, શરૂઆતમાં આકૃતિ એમાં આપણને આપ્યું છે કે હવાથી કાચમાં પસાર થાય છે, તો આપાત કોણ કેટલો આપેલો છે 60 અને વક્રીભૂત કોણ કેટલો આપ્યો છે 35, બરાબર છે. તો સૂત્ર શું છે? n1 sin i બરાબર n2 sin r. હવે n1 કેટલા છે? તો કે હવા એટલે કે 1, n2 એટલે કાચ અને sin i અને sin r. તો હવે આપણે આને આ રીતે લખવું હોય, શું લખાય? nga એટલે કે હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક, તો sin i ના છેદમાં sin r. તો આ sin r ને આ તરફ અને n2 ના છેદમાં n1 આ તરફ, બરાબર છે. તો હવે જે છે આપણે nga બરાબર sin 60 ના છેદમાં sin 35, 60નું મૂલ્ય કેટલું આવે? √3 ના છેદમાં 2, sin 35નું મૂલ્ય છે 0.5736. ઓકે, તો હવે √3નું મૂલ્ય આવે 1.73 અને છેદમાં 2 ગુણ્યા 0.5736. આ બંનેનો ગુણાકાર કરો, એ જે મૂલ્ય આવે, હવે 1.73 પછી આ જે મૂલ્યનો ગુણાકાર આવે એ જે છે મૂલ્ય મૂકવાનું, એટલે આપણને મળશે 1.51. અને બીજી રીતે કે ભાઈ આપણને ખબર છે કે હવા જે છે એનો વક્રીભવનાંક જે છે લગભગ 1.003, શૂન્યાવકાશનો 1, કાચનો 1.5ની આસપાસ, પાણી 1.33. આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. હવે બીજા માટે આકૃતિ નંબર 2માં હવાથી પાણીમાં, તો હવા માટે આપાત કોણ 60 આપ્યો છે, આ વક્રીભૂત આપણો 41, બરાબર છે. ફરીથી સ્નેલના નિયમ પરથી, તો સ્નેલના નિયમ પ્રમાણે હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક, તો nwa બરાબર sin i ના છેદમાં sin r. આનું મૂલ્ય ફરીથી √3 ના છેદમાં 2, √3 માટે ફરીથી 1.73 લખો ના છેદમાં 2 ગુણ્યા 0.6561. તો આમાં આવે છે પાણીનો 1.32. એક્ઝેક્ટ 1.33 આવે એવું જરૂરી નથી. આકૃતિ સીમાં આપણે જાણીએ છીએ કે પાણીમાંથી કાચમાં જઈ રહ્યું છે, બરાબર છે. તો હવે આપણે પાણીને નિરપેક્ષવાળા તરીકે, એટલે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક હવા સાથે અને કાચનો ફરીથી હવા સાથે, આ પ્રમાણે આપણે બે વખત બંનેનું જે છે sin i અને sin r માટે આપણે લખીશું, બરાબર છે. તો આપાત કોણ છે 45, r આપણે શોધવાનો છે. હવે આપણને ખબર છે શું કે પાણીનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે અથવા તો પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.32, પછી કાચનો વક્રીભવનાંક 1.51. હવે ngw માટે આપણે લખીશું પહેલા કાચનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે, પાણીનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે, sin i ના છેદમાં sin r. આ મૂલ્ય ઓલરેડી આપણે આગળ મેળવી ચૂક્યા છે. sin 45 ના છેદમાં sin r, sin r નું મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, તો હવે આ બંનેનું જે છે ભાગાકાર કરતા આપણને 1.14 મળે. sin 45 નું મૂલ્ય 1/√2 થાય. sin r આપણે શોધવાનું છે. sin r ને આ તરફ લઈ આવો, 1.144 જે છે એને આ તરફ લઈ આવો. √2 નું મૂલ્ય કેટલું છે? 1.414. 1.114 સાથે ગુણાકાર કરીએ, 1 ના છેદમાં કરીશું તો 0.6182 આવશે. લોગ ટેબલની મદદથી જે છે તેમાં નેચરલ સાઇનવાળામાં અગર આપણે ચેક કરીશું તો આપણને મળશે કે 0.6182 જે છે એ કોને સમતુલ્ય છે? 38 ડિગ્રી અને 12 મિનિટ.